એટીટ્યુડ ખરાબ હતો. આપના માણસો મારો ચેમ્બર ખોલીને અંદર ઘૂસી ગયા. 4,500 જેટલા ફોર્મ 7 નંબર ભરાણા છે. ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખોટી રીતે આવા ફોર્મ ભરાવ્યા છે. આપનું નામ આ યાદીમાં નથી, એ જોઈ લેજો 7 નંબરમાં, નકર આપની ઉપર પણ ફરિયાદ ન થાય. જેટલા લોકો આવી ગયા છે એ બરોબર છે, બાકીના લોકોને આપણે કહી દઈશું બરોબર છે, કારણ કે અહીંયા ચેમ્બરમાં દર વખતે બધા આવી જ છે રજૂઆત કરવા માટે. દર वक्त તમે आओ जो से प्रोग्राम को खाली रजूआत करवानी नहीं, आज तक मैंने आपको कभी मना किया? ना पाड़ी છે કોઈ દિવસ? આજે नहीं, मिसअंडरस्टैंडिंग નથી બેન. મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે જે આવી ગયા છે ये जानबूझ के एकदम गेट ખોલીને બધા અંદર આવી જવાનું. એટલીસ્ટ એ કોઈ ઓફિસની સેન્સિટિવ હોય છે કે આપ 2 મિનિટ વેટ કરો, પૂછી લો અને પછી એન્ટર થાઓ. ડાયરેક્ટલી આમ એન્ટર કરી જાઓ છો, આ કોઈ નહીં. જવાબદાર વ્યક્તિની વાત નથી. તમે કલેક્ટરનો ચેમ્બર આમ પોતાની રીતે દરવાજો ખોલીને નહીં ઘૂસી શકો. નહીં સર, નો જ ઘૂસી શકે એવી વાત. અને એ જેવી પણ પરિસ્થિતિ એવી થઈ સાહેબ કે અમે લોકો નીચે ધક્કા મૂકી દઈએ, અમે વસંતભાઈ પાછળ રહી ગયા. अगर आप किसी डेलीगेशन को हेड कर रहे हैं, आपने फोन ही કર્યો तो टाइम લેવા हमारी बात सामने, अगर आप किसी डेलीगेशन को हेड कर रहे हैं तो આ તમારી જવાબદારી છે કે તમારો ડેલીગેશન बहुत ही અમે સ્વીકારીએ છીએ સર, અમારી જવાબદારીમાંથી અમે છટકવા નથી. અમે સ્વીકારીએ છીએ તમારી વાત, અને સહમત છીએ. અમે તમારી વાતને નકારતા નથી સર, પણ કોમ્યુનિકેશન સર કદાચ વસરામભાઈ થયો છે. મેં તમને કાલે રિંગ તમે કરી કોઈના સાથે કમ્યુનિકેશન નથી થયું ને આ એટીટ્યુડ બિલકુલ ઠીક નથી. નહીં, એટીટ્યુડ સર અમારો કોઈ ખરાબ છે નહીં. આપનો એટીટ્યુડ ખરાબ હતો. આપના માણસો મારો ચેમ્બર ખોલીને અંદર ઘૂસી ગયા છે. સર, અમે વાત કરીએ છીએ કે અમે બે નીચે હતા. ગુનાની વાત નથી. અગર 50 વાર તમે એવી રીતે ચેમ્બર ખોલી, બધા લોકો આવે છે, ભાજપના લોકો આવે છે. કોઈ નથી. નથી કરવાની સર. તો તમે અત્યાર લગી ડિસિપ્લિનમાં જ આવ્યા છે. તો કોકવાર સાહેબ એવી વાત થઈ છે. આટલી વાર અમે વાત કરવા આવ્યા. કોઈ ડેલિગેશન થઈ છે. આ ટોળું નથી ડેલિગેશન. ટોળું ડેલીગેશન તમે ફોટો મીટિંગ કરવા. એક મિનિટ યાર, આપણે ચર્ચા કરીએ એમની હારે. તમે જે કર્યું છે એ સાચું છે. સાહેબ એ વાત કરીએ, સ્વીકારીએ છીએ. તો સાહેબ ટાઈમ તો તમારે અમને આપવો પડે, કારણ કે એ વાત રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકેનો વાત કરીએ છીએ સાહેબ. અમે કોઈ અરજદાર નથી સાહેબ. અમે સર રાષ્ટ્રીય પાર્ટી છીએ, અમે અપેક્ષા રાખીએ સાહેબ. અમે વ્યક્તિગત અમે તમારી પાસે આવ્યા નથી. અમે પ્રજાના પ્રશ્ને તમારી પાસે આવીએ છીએ. લોકો અમારે કોઈ જમીન બિન ખેતી કરાવવાની અને વ્યક્તિગત અમે આવીએ છીએ. અમે સર લોકોની વેદનાને વાચા આપવાનું કામ કરીએ છીએ, અને જે અમારો અધિકાર છે. મેં પહેલા કીધું કે તમારી સાથે રાજકોટ કલેક્ટરશ્રીને, રાજકોટ શહેર સંગઠન અને પ્રદેશ કક્ષાના આગેવાનોને અને વિરોધ પક્ષના નેતા સાથે રહીને આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા. 15 દિવસ પહેલા અમે કલેક્ટરશ્રીને આ જ રીતે અહીંયા ધરણા કર્યા હતા. એસઆઈઆર બાબતમાં જે ચેડા કરવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા, જે સામે આવ્યું હતું, એ બાબતે અમે જે આવેદનપત્ર આપ્યું હતું, પણ ચૂંટણી પંચ એટલે કે કલેક્ટરશ્રી અને રાજકોટના ચૂંટણી પંચના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની કઠપુતલી બનીને કામ કરતા હોય. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સૌથી જૂનો પક્ષ ભારત દેશની અંદર હોય તો પણ અમને એનો જવાબ નહોતો આપવામાં આવ્યો. એટલે આજે અમે એમની પાસે જવાબ માંગવા ગયા હતા. જવાબ એ માંગવા ગયા હતા કે જે 68 વિધાનસભાની અંદર 10,000 કરતા વધારે ફોર્મ નંબર 7 ભરાણા છે, જે ડેટા કલેક્ટર શ્રી અમને આપ્યો, નીચેના તંત્ર પાસેથી અમે જે લીધો, એમાં 10,000 ફોર્મ 7 નંબરના ભરાયેલા છે. 69 વિધાનસભાની અંદર 7,000 છે, અને વિધાનસભા 70 ની અંદર 6,000, અને 71 વિધાનસભા એટલે કે ગ્રામ્ય વિધાનસભામાં 4,500 જેટલા ફોર્મ 7 નંબર ભરાણા છે. તો આ જે ફોર્મ ભરાણા છે એની ઉપર ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સ છે એ મુજબ ફરિયાદ પણ થવી જોઈએ. સરકારી તંત્ર હારે કાગળકીય ચેડા કરવા, અનેક પ્રકારના જે ચૂંટણી પંચે ડિક્લેર કરેલા કલમો છે એ કલમો લઈ અને આજે અમે કલેક્ટરશ્રીને આપી છે કે જે લોકો આમાં દોષિત હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, અને જે અધિકારીઓ પણ આમાં દોષિત હોય એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય. આજે અમે તંત્રને ઢંઢોળવાનું કામ કર્યું છે.
આ જ બીજી નકલ છે એ બીજી નકલ અમે પોલીસ કમિશનરશ્રીને પણ કલમો સાથે કે કઈ કલમો ચૂંટણી પંચે ડિક્લેર કરેલી છે કે તમે તમારી ઓળખ છુપાવો છો તો એની અંદર પણ કલમ છે અને 1 લાખ રૂપિયા લગીનો દંડ છે. ખોટા ફોર્મ સબમિટ કરવા એમાં પણ અલગ અલગ કલમો છે. તો આ લોકોએ તો આખા ફોર્મ ટાઈપ કરાવીને માત્ર કોઈને ખબર ન હોય એવાના નામ લખીને ફોર્મ રજૂ કર્યા છે 7 નંબર. અમે એ પણ માંગ કરી છે ફોરેન્સિક એટલે જેની સિગ્નેચર છે એનું ફોરેન્સિક પણ થાય અને જ્યાં આપ છપાણા છે ક્યાં પ્રિન્ટિંગ પ્રેસમાં છપાણા છે એની પણ તપાસ થવી જોઈએ. અને કલેક્ટરને કીધું છે અમે કે જો લોકશાહીને બચાવવા આપ આ ખુરશી ઉપર ચૂંટણી કમિશનર તરીકે બેઠા હો રાજકોટ જિલ્લામાં તો એક એવો દાખલો બેસાડો કે રાજકીય વાતોને પર મૂકીને રાજકીય પાર્ટીઓને પર મૂકીને ભારત દેશની અંદર લોકશાહીની અંદર મતાધિકાર છે એ સૌથી મોટું શસ્ત્ર છે લોકો માટેનું. એ શસ્ત્ર કોઈ ખેંચી લેવા માંગતું હોય તો એના ઉપર કડક પગલાં લઈ અને એક દાખલો બેસાડો તો આપણું બંધારણ અને લોકશાહી છે એ જીવતી રહેશે. આ રજૂઆત કરી છે. આશા રાખીએ કે 17 તારીખ પછી કલેક્ટરશ્રીએ કીધું છે કે જે આ 10,000, 7,000, 4,500 ને 6,000 ફોર્મ ભરાણા છે એનું વ્યવસ્થિત રીતે અમે ચકાસણી કરશું અને જે દોષિતો હશે એના ઉપર અમે પગલાં લેશું આવી વાત એમને કરી છે. અને અહીંથી અમે આ જ નકલ પોલીસ કમિશનરશ્રીને પણ દેવા જઈએ છીએ. અને આપના માધ્યમથી કહેવા માંગુ છું રાજકોટની જનતાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખોટી રીતે આવા ફોર્મ ભરાવ્યા છે. આપનું નામ આ યાદીમાં નથી એ જોઈ લેજો 7 નંબરમાં, નકર આપની ઉપર પણ ફરિયાદ ન થાય. ભારતીય જનતા પાર્ટીએ લોકોના નામનો મિસયુઝ કર્યો છે અને આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પણ બલિએ ચડાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ જાગૃત થઈ જાય કે આપે જેલમાં જવાનો વારો ન આવે. આ પ્રકારની આજે અમે કલેક્ટર તંત્રને રજૂઆત કરેલ છે.